ગુંડા લાગશું, કોઈ નહીં આવે અમને પકડવા, નથી ગાર્ડ્સ જોઈતા, બરાબર. પણ હવે અંકિતને એ બધાએ અમે એ જ કે યાર આપણે તો જઈને મળશું. તો પહેલાં ધીમે ધીમે શોઝ ભરાવાના ચાલુ થયા, તો 25 જણ, 30 જણ, 50 જણ, તો એમાં એક જણ ફોટોઝ પાડીને નીકળી જાય. પછી વાઇડ એંગલમાં ખોલી એ લોકોએ 1 નંબરની સ્ક્રીન, વાઇડ એંગલમાં સૌથી મોટી 500 જણની સ્ક્રીન અને એ હાઉસફુલ એટલે સમજી લેવાનું તમારી પિક્ચર બહુ સરસ ચાલી રહી છે. એમાંથી મને રેસ્ક્યુ કરવો પડ્યો, બરાબર. હા, તો અંકિત એટલે કાયદેસર અંકિતને બધા મને અહીંયા નખોડિયાના પેલા માસીઓ ગમે ત્યાં, મતલબ હા. તો સાચે અરે દેખાય નહીં કરણ ક્યાં? મેં તો ક્યાં કરણ? એ કે ભાઈ અહીંયા ઉપાડ. મેં તો કોઈ એ વાળ ખેંચ્યા ને એમાં તો એકની 2 આંખ થઈ ગઈ બિચારા. ઓકે, તો હું પછી કારની આગળની સીટમાં બેઠો હતો ને, પ્રોસેસ કરતો હતો કે યાર આ તે. તો અમે અંકિતને ખબર મને ચાની આદત છે, તો કે ભાઈ ક્યાંક ચા પીએ. મેં કહું હા. તો અમે ચા પીવા ઉભા રહ્યા, અને પછી કંઈક 45 રૂપિયા જેવું થયું. તો મેં ફોન કાઢ્યો વળી કે હા સ્કેનરમાં સ્કેન કરી દો. તો કે સુપરસ્ટાર હોતું, સુપરસ્ટાર અંકિતની એક સ્લેંગ છે, સુપરસ્ટાર હોયેલા તું, થઈ જા રેડી, આવું બધું તો થાય આમ તેમ. તો સ્કેનરમાં સ્કેન કર્યું, ઇનસફિશિયન્ટ બેલેન્સ. બેલેન્સ ચેક કર્યું, અંકિતને બતાવ્યું 9 રૂપિયા ને 28 પૈસા. પછી